કાકડકોપર ગામે ધૂમધામથી રાવણ દહનનો કાર્યક્રમ। નાનાપોડા તાલુકાના કાકડકોપર ગામે આ વર્ષની દશેરાની ઉજવણી ભવ્યતા સાથે કરવામાં આવી। સમગ્ર ગામમાં ઉત્સાહ, ઉમંગ અને આનંદનો માહોલ છવાયેલો હતો। દશેરા એટલે સત્યનો અસત્ય પર વિજય અને સદ્ગુણોનો દુરાચાર પર વિજય દર્શાવતો તહેવાર। આ જ સંદેશને ઉજાગર કરતા કાકડકોપર ગામે વિશાળ મહાકાય રાવણનું પુતળું તૈયાર કરવામાં આવ્યું હતું। ગામના યુવાનો, વડીલો અને કાર્યકર્તાઓએ અનેક દિવસોની મહેનત બાદ આ રાવણનું પુતળું તૈયાર કર્યું હતું, જે દ્રષ્ટિ આકર્ષક બની ગયું હતું। આ વિશેષ પ્રસંગે કપરાડા વિધાનસભાના ધારાસભ્ય તથા રાજ્યના પૂર્વ મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની વંદનીય હાજરીએ સમગ્ર કાર્યક્રમને વધુ યાદગાર બનાવ્યો। સાંજ પડતા જ ગામના મેદાનમાં હજારોની સંખ્યામાં ગામલોકો અને આસપાસના ગામોના ભાવિક ભક્તો એકત્ર થયા હતા। શંખનાદ અને ઢોલ નગારા સાથે કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો। કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે મહાકાય પુતળાનું પ્રજ્વલન કરવામાં આવ્યું। અગ્નિ લાગતા જ રાવણનું પુતળું ધગધગી ઉઠ્યું। આ જ્વલંત દૃશ્ય જોઈને લોકોમાં અતિશય ઉત્સાહ છવાઈ ગયો। બાળકો, મહિલાઓ, યુવાનો, બધા લોકોમાં સત્યના વિજયનો આ પણ અનોખો આનંદ પેદા કરી ગયો। રાવણ દહન પછી ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ગામલોકોને આશીર્વચન આપતા જણાવ્યું કે દશેરા આપણને જીવનમાં સારા ગુણો અપનાવવાનો સંદેશ આપે છે। તેમણે કહ્યું કે આજના સમયમાં સમાજમાંથી રાવણ જેવી દુર્ગુણો, અહંકાર, ક્રોધ, લાલચ, અંધશ્રદ્ધા દૂર કરવાની જરૂર છે। સમાજમાં ભાઈચારો, પ્રેમ અને સદ્ભાવ વધે તો સાચા અર્થમાં દશેરા ઉત્સવ સફળ કહેવાય। ધારાસભ્યએ ખાસ કરીને યુવાનોને સંબોધતા જણાવ્યું કે શિક્ષણ અને સંસ્કાર જીવનમાં મહત્વપૂર્ણ છે। સાથે સાથે તેઓએ સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો અને ગામલોકોને તેનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા। કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો, સરપંચશ્રી અને યુવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। લોકોએ ધારાસભ્યનું આત્મીય સ્વાગત કર્યું। રાવણ દહન બાદ ગામના મેદાનમાં ગરબાની રમઝટ જોવા મળી। રંગબેરંગી ચણિયાચોળીમાં સજ્જ મહિલાઓ અને યુવાનો માતાજીના ગરબા પર ટૂંકા મારી રહ્યા હતા। ઢોલના તાલે અને ડીજેના સંગીતે ગરબાના મેદાનમાં ખાસ જોતા જ દ્રશ્ય સર્જાયું। નાનાથી લઈને મોટો સુધી દરેકે ઉત્સાહભેર ગરબે ઘૂમીને તહેવારનો આનંદ માણ્યો। આ પ્રસંગે ગામના વડીલોએ જણાવ્યું કે આવા કાર્યક્રમો માત્ર પરંપરા જાળવી રાખતા નથી, પરંતુ ગામમાં એકતા, ભાઈચારો અને સાંસ્કૃતિક જાગૃતિ પણ વધારવામાં મદદરૂપ બને છે। રાવણ દહન માત્ર તહેવાર ન રહે, પણ સમાજમાંથી ખરાબ આદતો દૂર કરવાનો સંદેશ આપે તે જરૂરી છે। કાકડકોપર ગામે આ વર્ષે થયેલ રાવણ દહનનો કાર્યક્રમ સમગ્ર તાલુકા માટે પ્રેરણારૂપ બન્યો છે। એકતા, ઉત્સાહ અને સંસ્કારોથી ભરી આ ઉજવણી ગામલોકોની યાદોમાં ચિરંજીવી બની રહેશે।